અમેરિકા અને ઈરાનનું જે રીતનાનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એની પહેલા જ અમેરિકાએ વેનેઝુએલા ઉપર જે રીતનાનું દમન કર્યું એ પ્રમાણે એક પ્રશ્ન તો ચોક્કસ થયો હશે ને કે આવું અમેરિકા આપણી સાથે પણ કરી શકે છે? તો જવાબ છે ના, કારણ કે આપણી પાસે પરમાણુ શસ્ત્રો છે, આપણે બધાને ખબર છે. પરંતુ આ પરમાણુ શસ્ત્ર બનાવવા પાછળ કેટલાક એવા લોકો છે કે જેને આપણે આજે થેન્ક યુ કહેવું જરૂરી છે. એ કદાચ ન હોત તો કદાચ બની શકત કે આપણે આજે સુરક્ષિત પણ ન હોત. આપણે સુરક્ષિત છીએ એની પાછળના કેટલાક લોકો છે. આજનો અમારો વિડીયો છે એ લોકો માટે છે. એ લોકોની કહાની છે કે જેમને જ કારણે આજે આપણે ઘરમાં પણ સુરક્ષિત છીએ. આજનો અમારો વિડીયો ખૂબ જ ખાસ છે. એટલા માટે થઈને અમારી હાથ જોડીને એક વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી રોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચડોતા. 11 મે 1998 ના દિવસે અટલ બિહારી વાજપેયી અચાનક જ એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવી. દરેક પત્રકારોને બોલાવવામાં આવ્યા. પત્રકારો પણ મૂંઝવણમાં હતા, કારણ કે એમને પણ નહોતી ખબર કે એકચ્યુઅલમાં મુદ્દો શું છે, શા માટે થઈને વાજપેયીએ આ રીતના બોલાવ્યા છે. જો કે ત્યાં પહોંચ્યા અને અટલ બિહારી વાજપેયીએ જે અનાઉન્સમેન્ટ કરી એ બાદ ત્યાં બેઠેલા દરેક પત્રકારોના મોઢા ખુલ્લા રહી ગયા હતા. Today, at 15:45 hours, India conducted 3 underground nuclear tests in the Pokhran range. These tests conducted today were with a fission device, a low-yield device, and a thermonuclear device. આખરે આપણે પરમાણુ સજ્જ દેશ બની ગયા હતા. આપણી સામે હવે આંખ ઉઠાવીને કોઈ જોઈ નહીં શકે એવી સ્થિતિમાં આપણે દુનિયાને મૂકી દીધી હતી. પરંતુ આ બધું જ થઈ રહ્યું હતું એ બધાની જ વચ્ચે તે સમયના યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને બિલકુલ ન ગમ્યું. તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે કોનાથી થયા? CIA એટલે કે ત્યાંની જે જાસૂસી એજન્સી હતી એના ઉપર ખૂબ જ ગુસ્સે થયા, કારણ કે એ જાસૂસી એજન્સીઓના આંખ નીચેથી આ બધું જ થયું, પરીક્ષણ થયું, પરંતુ એજન્સીઓને ક્યાંય પણ ખબર ના પડવા દીધી કે કઈ રીતના પરીક્ષણ થયું. જો કે તમને જણાવી દઉં કે આપણી જે પરમાણુ યાત્રા છે 1998 થી શરૂ નથી થયેલી, એ 24 વર્ષ પહેલા 1974 શરૂ થઈ હતી. આપણને કદાચ વાર્તાઓ ભૂલાઈ જતી હોય છે, પરંતુ આપણને પાત્રો ક્યારેય ભૂલાતા નથી. પરમાણુ જે પરીક્ષણ કર્યું એમાંથી એક પાત્ર એવું છે કે એ ભારત ક્યારેય ભૂલી ન શકે, અને વ્યક્તિ છે હોમી ભાભા. હોમી ભાભાને પરમાણુ પરીક્ષણ જે કર્યું એના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાભાએ કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો હતો. તેમની પાસે ન્યુક્લિયર ફિઝિક્સમાં PhD હતું. જો કે 1939માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ને ત્યારે તેઓ ભારત પરત આવી ગયા હતા, અને આ બાદ 1947માં આપને આઝાદી મળી. 1947માં જ્યારે આઝાદી મળી ત્યારે એ સમય દરમિયાન ડોક્ટર હોમી ભાભાનો સંબંધ જવાહરલાલ નહેરુ સાથેનો ખૂબ જ સારો હતો. હોમી ભાભા જવાહરલાલ નહેરુને ભાઈ તરીકે સંબોધતા હતા. એટલા માટે થઈને સમજી શકાય છે કે બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ હતો. ભાભાની એક જ માંગ હતી કે જવાહરલાલ નહેરુ એમને પરમિશન આપે. પરમિશન કઈ વાતની? કે આગળના સમયમાં આપણે પરમાણુ શસ્ત્ર બનાવી શકીએ, એટલા માટે થઈને એમને પરીક્ષણ કરવું હતું. ત્યારે એ સમયે ડોક્ટર જવાહરલાલ નહેરુએ સીધી ના પાડી દીધી હતી. એમને એમ કહ્યું હતું કે આપણે શાંતિપ્રિય દેશ છે અને પોતાની જાતને પણ શાંતિપ્રિય વ્યક્તિ માનતા હતા. એમને એવું કહેવું હતું કે આપણો દેશ આ બધી વસ્તુ કરવા માટે નથી, આપણા માટે શાંતિ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે એ સમયે તેમને સીધી અને ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે હોમી ભાભાની પૂરી ઈચ્છા હતી કે ગમે એમ કરીને આપણે પરમાણુ શસ્ત્ર દેશ થવો જ જોઈએ. જોકે 1954માં નહેરુ શાંત પડ્યા, નરમ પડ્યા. પરમાણુ ઉર્જા વિભાગની સ્થાપના થઈ. હોમી ભાભા ડાયરેક્ટર બન્યા. તેમનું પ્રાથમિક કામ પરમાણુ ઉર્જાના નાગરિક ઉપયોગો જેમ કે વીજળી ઉત્પાદન શોધવાનું હતું. જોકે તેઓ ગુપ્ત રીતે પરમાણુ બોમ્બ બનાવવા પણ માંગતા હતા. ત્યારે પણ નહેરુએ સીધી ના પાડી દીધી હતી. પણ આ બધાની વચ્ચે ભારતને એક બહુ જ મોટી જીત સમાન એક વસ્તુ મળે છે, અને એ છે સાયરસ. 1954ની અંદર જ ભારતને પરમાણુ રિએક્ટર મળે છે. યુએસ અને કેનેડાએ તે એટમ્સ ફોર પીસ પ્રોગ્રામ હેઠળ આપ્યું હતું, જે માત્ર ને માત્ર નાગરિક ઉપયોગ માટે હતું. પરંતુ સમય જતા તે બદલવાનું હતું. આ બધાની જ વચ્ચે હોમી ભાભાએ બોમ્બ બનાવવા માટે પાયો નાખી પણ દીધો હતો. જોકે થોડું લેટ પણ થઈ ગયું હતું. 1962ની અંદર ચીને ભારત ઉપર હુમલો કર્યો હતો, અને જે હુમલો કર્યો હતો એ કદાચ આપણે બધાને આજે પણ યાદ છે. એ હુમલો કર્યાના 1 વર્ષ બાદ એટલે કે 1963માં જ ચીને પોતાની દેશની અંદર જ એક બહુ જ મોટો પરમાણુ પરીક્ષણ કર્યો હતો, અને તેઓ સફળ પણ થયા હતા.
ત્યારે ભારતને ખબર પડી ગઈ હતી કે હવે આપણે થોડું ચેતવાની જરૂર છે. 1962 અને 63 ની અંદર લાલ બહાદુર શાસ્ત્રી તેઓ એ સમયે વડાપ્રધાન હતા. એ સમયે જેટલા પણ પરમાણુ સજ્જ દેશો હતા ને એમને ખાસ કરીને લાલ બહાદુર શાસ્ત્રીએ વિનંતી કરી કે આગળના સમયમાં કોઈ પણ દેશ અમારી ઉપર હુમલો કરશે ને તો તમે મદદે આવજો, અમે પરમાણુ શસ્ત્ર નહીં બનાવીએ. પરંતુ થયું કંઈક ઉલટું જ. કોઈ પણ દેશે આ બાબતે સંમતિ આપી જ નહીં અને કંઈ જ ન થવા દીધું. પરંતુ હવે લાલ બહાદુર શાસ્ત્રીને ખબર હતી કે કંઈક મોટું કરવું પડશે. પરંતુ આ બધું જ થઈ રહ્યું હતું એની અંદર 1968 ની અંદર અમેરિકા સહિત જેટલા પણ દેશો પાસે ઓલરેડી પરમાણુ શસ્ત્ર હતા એને એક ટ્રીટી બનાવવાનું નક્કી કર્યું. એ ટ્રીટી શું હતી? એ ટ્રીટી હતી NPT, નોન પ્રોલિફેરેશન ટ્રીટી. આનો સીધો મતલબ એમ થયો કે 1967 પહેલા જેટલા પણ દેશોએ પરમાણુ પરીક્ષણ કર્યું હતું એ બધા જ દેશો પરમાણુ શસ્ત્ર બનાવી શકશે, બાકીના કોઈ પણ દેશ આ બાબતે કંઈ જ નહીં કરી શકે. ભારતને આ ભેદભાવપૂર્ણ લાગ્યું અને ભારતે આ ટ્રીટી ઉપર ક્યારેય સહી કરી જ નહીં. જોકે 1966 ની અંદર જ હોમીજે ભાભાનું આકસ્મિક રીતે મૃત્યુ પણ થયું હતું. જોકે એ આજે પણ રહસ્યમય છે. પરંતુ તે દેશને એક બહુ જ મોટી ગિફ્ટ આપીને ગયા હતા, કારણ કે પરમાણુ બોમ્બ તેઓ તૈયાર કરીને ગયા હતા. યાદ રાખજો કે બોમ્બ તો તૈયાર હતો પરંતુ પરીક્ષણ કરવાનું તો બાકી જ હતું. એટલે કે પરમાણુ પરીક્ષણ પૂરેપૂરી રીતે કરવાનું તો બાકી જ હતું. 1971 ભારતે પાકિસ્તાન સાથે બીજું યુદ્ધ લડ્યું અને અંતે લીલી ઝંડી પરમાણુ પરીક્ષણને મળી ગઈ હતી. તારીખ હતી 18 મે 1974. સ્થળ હતું રાજસ્થાનના રણમાં પોખરણ. બોમ્બનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા. આ પ્રોજેક્ટ પર માત્ર 75 એન્જિનિયરોએ કામ કર્યું હતું અને એવું પણ કહેવામાં આવેલું છે કે તે વખતના ડિફેન્સ મિનિસ્ટરને પણ આ વાતની જાણ નહોતી કરાઈ. જોકે પૂરેપૂરી રીતે બધું જ કરવામાં આપણને ઘણા વર્ષો લાગ્યા. 1990 ની અંદર એક બહુ જ મોટો ઝટકો ભારતને લાગ્યો હતો. 1990 સોવિયત યુનિયન તૂટી ગયું. ભારતે તેનો સૌથી મોટો ટેકેદાર ગુમાવ્યો. જોકે બધાની વચ્ચે નવી સંધિ CTBT ની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી, જે પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂકશે. તેથી ભારતે ઝડપથી કામ કરવું પડ્યું. 1995 તે સમયના જે વડાપ્રધાન હતા નરસિંહા રાવ એને સીધી રીતે છૂટ આપી દીધી હતી. એમને કહ્યું પણ હતું કે આપણે આગળના સમયમાં પરીક્ષણ પણ કરીશું. પરીક્ષણની મંજૂરી આપી દીધી, પરંતુ અમેરિકન જાસૂસી સેટેલાઇટે પોખરણમાં કામ પકડી લીધું. બિલ ક્લિન્ટને દબાણ કર્યું અને ભારતે પ્લાન પડતો મૂકવો પડ્યો. પરંતુ હવે વર્ષ હતું 1998. અટલ બિહારી વાજપેયીની સરકાર આવી અને એમને નક્કી કરી લીધું હતું કે ગમે એમ કરીને હવે આપણે પરમાણુ પરીક્ષણ પણ કરીશું અને કોઈને પણ ખબર નહીં પડવા દઈએ. હવે આપણે પરીક્ષણ જેટલી વખત આની પહેલા આપણે કર્યું ને તો દિવસ દરમિયાન કરેલું હતું અને જેને કારણે જે જાસૂસી સેટેલાઇટ હતું ને એ આપણને બરાબર પકડી પણ લેતું હતું. પરંતુ હવે અટલ બિહારી વાજપેયીની સરકારે નક્કી કરી લીધું હતું કે આગળના સમયમાં આપણે શું કરશું કે રાતના સમયે આ બધી વસ્તુ કરશું. અને આ બધાની વચ્ચે આપણે એક વ્યક્તિને ક્યારેય નહીં ભૂલી શકીએ જેને કારણે પણ 1998 બધું જ સક્સેસ ગયું અને એ હતા ડોક્ટર APJ અબ્દુલ કલામ. ડોક્ટર APJ અબ્દુલ કલામને કારણે પણ આ જે આખું મિશન હતું એને સફળ થવામાં એક બહુ જ મોટો ફાળો એમનો રહ્યો. કામ માત્ર રાત્રે જ કરવામાં આવતું જેથી ઉપરના સેટેલાઇટ પકડી ન શકે. સવારે બધું જ બરાબર કરી નાખવામાં આવતું અને આખરે 11 મે 1998 ના દિવસે વાજપેયીએ જાહેરાત કરી નાખી હતી કે હવે આપણે પરમાણુથી સજ્જ દેશ બની ગયા છીએ. જોકે એ સમયે યુએસના જે પ્રેસિડેન્ટ હતા એમને આ વાત બિલકુલ નહોતી ગમી અને એમને કહ્યું હતું કે આગળના સમયમાં અમે ભારત ઉપર એટલા બધા પ્રતિબંધો મૂકી દઈશું કે જેને કારણે ભારત ક્યાંય ટકશે જ નહીં. જોકે એવું ન બન્યું, કારણ કે 1998 બાદ ભારતની પરિસ્થિતિ ખૂબ સારી થઈ ગઈ હતી. આપણે બીજા ઉપર પહેલાની જેમ રિલાયબલ નહોતા અને આપણી પાસે પૂરતો પાવર પણ હતો જેને કારણે આપણે સર્વાઈવ પણ કરી શકીએ અને આગળના સમયમાં આ બધી જ વસ્તુ આપણે જોઈ પણ ખરા. પણ મહત્વની વાત તો એ છે કે જો આ પરીક્ષણ ન થયું હોત ને આપણી પાસે આજે પણ જો પરમાણુ શસ્ત્ર ન હોત તો બની શકત કે ઈરાન અને વેનેઝુએલાની જે પરિસ્થિતિ થઈ એ કદાચ આપણી પણ થઈ શકતી હતી. એટલા માટે થઈને આ લોકોનો થેન્ક યુ કેવું તો બને જ છે. મહત્વની વાત તો એ છે કે આ પરમાણુ શસ્ત્ર બન્યા બાદ કોઈ પણ દેશે આપણી સામે આંખ ઉઠાવીને આજે પણ નથી જોયું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કહેજો તમને કંઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PDV ડિજિટલ સાથે જોડેલા રહેજો.